જય શ્રી કૃષ્ણ. તો કોઈ પણ ઝંઝટ વગર ઘરમાં જ રહેલા મસાલાથી આજે આપણે મઠનું શાક બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. પણ હા, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. આજે આપણે મઠનું શાક બનાવીશું, અને મઠનું શાક બનાવવા માટે તો આપણે કંઈ આ મઠને સાંજે પલાળવાની જરૂર નથી. મેં અહીંયા 1 કલાક થઈ હશે આ મઠને ગરમ પાણીમાં પલાળ્યા હતા, તો પણ જો ઘણા પલળી ગયા છે. અને તેની સાથે એક સમારેલું ટમેટું, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, અડધી ડુંગળી અને લસણવાળું મરચું હતું, તેમાં મેં થોડું પાણી નાખી અને તેને પલાળી દીધું છે. તો એકદમ સિમ્પલ રીતે આપણે આ શાક બનાવવાનું છે. જોકે ઉનાળામાં તો ઘણી જગ્યાએ શાકનો પ્રોબ્લેમ રહેતો હોય છે કે આપણે શેનું શાક બનાવવું, તો તેની માટેનો આ બેસ્ટ ઉપાય છે. તો આપણે હવે તેલ ગરમ થવા રાખી દઈશું. તો મેં અહીંયા ગેસ ચાલુ કરી અને આ તવી રાખી દીધી છે. તો આપણે તેમાં એકદમ ઓછું તેલ જ ઉમેરવાનું છે. ઓછા તેલમાં આ શાક વધારે સારું લાગશે. તો અહીંયા 1.5 પાવડું જેટલું મેં તેલ નાખ્યું છે, અને આ તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં અડધી ચમચી રાઈ, અને આ રાઈને આપણે ફૂટવા દઈશું. અડધી ચમચી જીરું. રાઈ જીરું સરસ રીતે તતડી જાય ને એટલે આપણે તેમાં અડધી ચમચી વઘાણી ઉમેરવાની છે. એક બાદિયું, લીલા મરચાં, આદુ મરચાં લસણની પેસ્ટ, આ બધું સરસ રીતે આપણે સાંતળી લેવાનું છે. અને તેની સાથે આપણે આ કાપેલી ડુંગળી નાખી દઈશું. અને તેને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું. આપણે ગેસ થોડો ધીમો કરી નાખીશું. કાપેલા ટમેટાં, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે ચડવા દઈશું. થોડી વાર પછી આપણે ઢાંકણ હટાવી આ જે લસણવાળી મરચાંની ચટણી હતી, જે આપણે પાણી નાખીને પલાળી હતી, તે ઉમેરી દઈશું. થોડી હળદર અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ મરચાંને આપણે સરસ રીતે તેલમાં કકડાવા દેવાનું છે. અડધી ચમચીથી ઓછો પાઉંભાજીનો મસાલો છે, અને તેની સાથે થોડા લીંબુનો રસ, થોડો ગોળ, અને આ બધું આપણે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરવાનું છે. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. જો તમારે વધારે રસો ખાવો હોય તો તમે વધારે પાણી ઉમેરી શકો છો. અને ઢાંકણ ઢાંકી અને સરસ રીતે ઉભરો આવવા દઈશું. તો આપણે આંધણ સરસ રીતે ઉકળી ગયું છે, તો તેમાં આપણે આ મઠ નાખી દઈશું. અને થોડી વાર માટે આપણે આને ચડવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને. તો આપણે આ ઢાંકણ હટાવીને જોઈશું. આપણે સરસ એવું મઠનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આ શાકને આપણે નીચે ઉતારી લઈશું. તો આપણે આ મસ્ત મજાનું મઠનું શાક બનીને રેડી થયું છે. મસ્ત સુગંધ આવી રહી છે.
એકદમ ઓછા તેલમાં અને ઘરમાં જ રહેલા મસાલાથી આપણે આ શાક બનાવ્યું છે. તો હવે આપણે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. અને ઉપરથી આપણે કાપેલા ધાણા નાખી દઈશું. ડુંગળી,